તો આજે હું તમારી જોડે ગલકાની એવી રેસીપી શેર કરી રહી છું કે છોકરાઓ તો માંગી માંગીને ખાશે અને ઘરમાં બધા છોકરાઓ હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમશે। અને આ રેસીપી ખાસ કરીને તમે ભાત ખીચડી કે રોટલા કે રોટલી જોડે તો તમને બહુ જ ટેસ્ટી લાગશે અને એટલી ટેસ્ટી કે વારંવાર તમારા ઘેર આ રેસીપી જરૂરથી બનશે। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। સૌ પહેલા આપણે ગલકા લઈ લઈશું। ગલકાને સરસ રીતે આપણે વોશ કરીને લૂસીને પછી આપણે એને છોલવાના છે। આવી રીતે ખાલી તમે એની પતલી પતલી છાલ પણ કાઢી શકો છો કે જેમ આપણે દૂધી અને બટેકા છોલીએ છીએ એવી રીતે આપણે એને છોલી પણ શકીએ છીએ, પણ બહુ જાડી છાલ એની નથી કાઢવાની, એકદમ ઝીણી છાલ નીકળે એવી જ રીતે આપણે એને સમારવાનું છે। હવે ઉપરના નીચેના ભાગને કાપી લઈશું અને આવી રીતે ગોળ ગોળ ચિપ્સમાં આપણે એને સમારવાનું છે। બહુ પતલા ચિપ્સ નથી કરવાના, સહેજ જાડા રહે એવી જ રીતે કરવાના। અને હા, ખાસ કરીને ગલકા બિયાવાળા ના હોવા જોઈએ, એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। થાય તો આપણે તાજા ગલકા લઈએ ત્યારે જ એ શાક બનાવવાનું। હવે ડુંગળીને આપણે ચોપ કરી લઈશું। એક આપણે મોટું તોડું લઈ લઈશું, એની અંદર થોડું આપણે તેલ ઉમેરીશું, જીરું, રાઈ અને કડી પત્તા ઉમેરીને હિંગ ઉમેરીને વઘારને સરસ રીતે શેકાવા દઈશું। વઘાર જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી એમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળીને સહેજ ગુલાબી કલર થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। એક મિક્સર જારમાં આપણે ટામેટા લઈ લઈશું, કોથમીરની જે ડાળખીઓ આવે છે એ લેવાની છે। જે પ્રમાણમાં આપણે શાક તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે લીલા મરચાં લેવાના, નાનો કટકો આદુનો લેવાનો અને 1 ચમચી જેટલી આપણે સિંગદાણા લેવાના। મેં અહીંયા કાચા સિંગદાણાનો ઉપયોગ કર્યો છે। વગર પાણીએ આપણે એને ક્રશ કરી લેવાનું અને વચ્ચે વચ્ચે આપણે ડુંગળીને પણ જોતા રહેવાનું। ડુંગળીનો કલર બદલાઈ જાય અને ગુલાબી થઈ જાય પછી જે આપણે અત્યારે ટામેટાની પેસ્ટ કરી છે એ ઉમેરી દેવાની અને બરોબર સરસ રીતે મિક્સ કરીને એને થોડીક વાર માટે આપણે કૂક થવા દેવાનું। લગભગ 5 મિનિટ માટે આપણે એને સરસ રીતે કૂક થવા દઈશું। ત્યાં સુધી એક વાટકીમાં આપણે મીઠું, હલ્દી પાવડર, ધનિયા જીરું પાવડર અને લાલ મિર્ચ પાવડર, તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ થોડો એમાં ઉમેરી શકો છો। હવે થોડું પાણી ઉમેરવાનું અને સરસ રીતે એ મસાલાને બધાને આપણે મિક્સ કરી દેવાનું, જેથી જે આપણી ગ્રેવી છે એ પાણી છૂટશે નહીં એમાંથી અને સરસ ઘટ બનીને રેડી થશે। ત્યાં સુધી આપણી જે ગ્રેવી છે એ પણ સરસ રીતે કૂક થઈ ગઈ હશે। જ્યારે તેલ સરસ રીતે ગ્રેવીમાંથી છૂટે પછી જે આપણે મસાલો રેડી કર્યો છે એ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા પછી જે આપણે ગલકા છે એને પણ એની અંદર ઉમેરીને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું। બરોબર મિક્સ કરવાનું જેથી જેટલા બી મસાલા છે ગલકાની ઉપર સરસ રીતે ચોંટી શકે। હવે ઢાંકી દેવાનું અને 10 મિનિટ માટે સરસ રીતે કૂક થવા દેવાનું। વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું કે નીચે ચોંટતું તો નથી ને, એટલે વચ્ચે વચ્ચે આવી રીતે મિક્સ કરતા રહેવાનું અને ફરીથી એને ઢાંકીને સરસ રીતે કૂક થવા દેવાનું। જ્યાં સુધી શાકમાંથી સરસ રીતે તેલ ના છૂટે ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે। શાક જ્યારે થઈ જાય પછી એની ઉપર થોડું ગરમ મસાલો અને દેશી ઘી ઉમેરવાનું અને લીલા મરચાંને આવી રીતે લાંબા સમારીને ઉમેરવાના। અને જો કેટલું ટેસ્ટી અને કેટલું સરસ ગલકાનું શાક બનીને રેડી છે। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ગમે તો લાઈક કરજો। મળીએ નવી રેસીપી સાથે। થેન્ક યુ।